ક્યાંક દબાઈ ગયું. ઓકે. થઈ ગયું. સહ અહવરત તૌ અહવરતામ તે અહવરન સ્વમ અહવરહ યુવામ અહવરતમ યુયમ અહવરત અહમ અહવરમ આવામ અહવરાવ વયમ અહવરમ. હેતલબેન ને ગોતવા ગયો અને બીજું બંધ થઈ ગયું. રવિન્દ્ર. हाँ सह अहवरत तौ अहवरताम ते अहवरन त्वम अहवरः युवाम अहवरतम यूयम अहवरत अहम अहवरम आवाम अहवराव वयम अहवराम. ફરીથી બોલવું પડશે. અહવરત. અહવરત. अवरत અહવરતામ. अहवरताम અહવરન. अहवरन अहवरन અહવરન. अहवरन હમ अहवरन હમ અહવરહ. अहवरः અહવરહ. અહવરહ. હા હળદો. અહવરહ. अहवरः અહવરત. अहवरः અહવરતમ. अहवरता अहवरतम अहवरत હમ હમ અહવરમ. अहवरम હમ अहवराव अहवराम. એક વાર હું આને પણ લખીને બતાવી દઉં છું એટલે ખબર પડશે કે અહ પછી વરત કે વરહ કે વરમ જે કઈ પણ વરત. વરત. વરત ખબર પડે? હા અડધો. વરત વાખો, બધામાં વાખો અડધો. બરાબર. કોઈ બાકી નહીં રહી. લંગ પછી લોટ. ધાતુ છે વરુ. વરુ અનુદાત્ત. સુરેશ. લોટ લકાર. વરુ ધાતુ છે કતરી વરુ. વરુ. કતરી વરુ. હા. વરુ કતરી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતદિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે વર અંગ બનશે. વર. વર વર પ્રત્યય છે ટીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બનશે. અને વિકલ્પે સ્તુયો સાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે રૂપ બની જશે સહ વરતુ વિકલ્પે અવરતાત ને ત હોવાના કારણે જલામ જશો અંતેથી દ થશે અને વા આવશે ફરી ત થઈ જશે. સહ વરતુ અવરતાત તે કુટિલતા કરો. વરતુ. 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 વરતાત. પલક. વરુ. હા સર. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં પાણી સૂત્રથી અને શનિ દશક તેથી સંજ્ઞા થશે. સાર્વધાતુક અર્ધધાતુક સૂત્રથી ઋનો ગુણ અર્થ થશે. એરામાં આવી જતા અર આખું એટલે હર મૂળ પ્રત્યય છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં લોટું રંગવટ લાગતા તસ તસમી પામ તાંતન તામા સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તમ આદેશ થશે. જોડી દેવાનું.
તૌ વરતામ તે બે કપટ કરો. યુવામ વરતમ તમે બે કપટ કરો. વરતમ અને યુએમ વરતો તમે બધા કપટ કરો. પાયલ વરુ હા, કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુ કારધાતુ સૂત્રથી એકમાં ગુણ થતા રૂનો ગુણ અર્થ હશે એટલે વર. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જોંતાઓ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અતોગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ, નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર અસી પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થતા તે વરંતુ તે બધા કપટ કરો. જગદીશ વરુ વરુ ધાતુ છે પ્રો. કર્તરી શબ્દથી શબ્દ વિકરાંત પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે સાર્વધાતુ કાલ ધાતુ કયો સૂત્રથી ગંધ સંજ્ઞે ગુણ એટલે અર અને રમા આવી જશે એટલે અંગ બનશે ખવાર. અને વિકલ્પે ના સર સીપ આયા ને મધ્યમ પુરુષ એક વચન આયા. હે અચ્છા તો હા. આયો સિપ. શિપ શિપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને સમાર હે એની ઇત ના શૈર્ય પીછ શૈર્ય પીછથી સીના થાને હીનો આદેશ અને અદંત અંગ છે એટલે આ તો હે સૂત્રથી હીનો લોપ. વિકલ્પે તુહ્યો સ્થાપના આથી છે અન્ય તરે શ્યામથી સાત પ્રત્યય જ લાગશે. તો રૂપ બનશે ત્વમ ભરત અને વિકલ્પે ત્વમ ભરતાત તું કપટ કર. આવ્યા રીના હા સર, વૃ ધાતુ છે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત દ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુ ધાતુ કયો સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે રૂ નો ગુણ અર્થ થશે. જોડી દેતા વર. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે એટલે વરાની. અને અટકુપ વાંગ નુમ વ્યવાય અપી સૂત્રથી નનોણ થશે એટલે વરાણી. અહમ વરાણી હું કપટ કરું. અહમ વરાણી વરાણી થઈ જાય ને અહમ હા વરાણી. સર. હેતલબેન હા સર, વૃ ધાતુ છે. વિકરણ આવશે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને શનિ લશક પદ્ધતિથી વિકરણ કરીશું અ રહેશે. સાર્વધાતુ કા ધાતુ કરી દંડકમાં ગુણ કરીશું. ઋનો ગુણ અર કરીશું. વિકરણ અ જોડાઈ જતા વ્ર અંગ બનશે રાખો. ઉત્તમ પુરુષ દ્વિવચન ની અંદર વસ અને બહુવચન ની અંદર મસ પ્રત્યય છે. એક રવિન્દ્ર ને આપીએ ને હા ચલો વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ પિતરથી શનો લોપ કરીશું. હવે તો મધ્ય પીઠથી આત્મનો આગમ કરીશું. તની હલંત્યમ સૂત્રથી જ કરણ કરીશું. આને આદ્યંત ટપિતોથી આદિમાં મૂકીશું એટલે આવ. અકસ્માવણી દીર્ઘ કરીશું. વ્ર રાવ આવામ વરાવ વ્રરાવ વહની. સાહેબ હું હા બોલું મને તમારા સુધી પહોંચતો નહીં. એના આવામ વ્રરાવ
એના માટે પેટ આખું ખાલી કરવું પડે. અમે અમે બે છળ ખવરાવ. છળ કરીએ. હમ અમે બે છળ કરીએ. હમ રવિન્દ્ર ખરું. હા વરું થતું છે કર્તરી સપ લાગશે ફરી અંદર સૂત્રથી જ કામ થશે પહેલા સકતથી જ કામ થશે સાર્વધાતુક અર્થથી પૂર્ણ અર્થ હશે વર ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મસ નીચે વિદેશનો લોપ થશે આડો તમે છે 8 ના આગમ ટાની અંદર સૂત્રથી જ કામ થશે જોડી દેતા હરામ વયમ હરામ હેતલબેન મારા સુધી આવતા રસ્તામાં જ ક્યાંક ગાયબ થઈ જાય ને. બહુ દૂર છે અંતર. લો મારું શરીર દુખી આવ્યું હસી હસીને. પ્રથમ પુરુષ એક વચન સહ ખવરતાત ખવરતાત પહેલા તો ખબર હતું. તૌ ખવરતામ તે ખવરંતુ. મધ્યમ પુરુષ ત્વમ ખવર ખવરતાત ખવરતાદ ખવરતાત. યુવામ ખવરતમ યુયમ ખવરત. ઉત્તમ પુરુષ એક વચન અહમ ખવરાણી આવામ ખવરાવ વયમ ખવરામ. સુરેશ સહ સહ ખવરતુ ખવરતુ ખવરતુ. વિધિલિંગમાં છેલ્લે આવી બોલું જઈએ તારે સર છેલ્લે બોલું તારે વિધિલિંગ લકારમાં આવી જઈએ આપણે ડાયરેક્ટ ના બોલવું પડશે પલક હા સર સહ ખ્વરતુ ખ્વરતાत् તૌ ખ્વરતામ તે ખ્વરन्तु ત્વમ ખ્વર ખ્વરતાत् યુવામ ખ્વરતમ યુયમ ખ્વરત અહમ ખ્વરાણી આવામ ખ્વરાવ વયમ ખ્વરામ. હોય હા સહ ખ્વરતુ તે તૌ ખ્વરતામ તે ખ્વરन्तु ખ્વરતુ ખ્વરતાत् તાત રહી ગયું ત્યાં ખ્વર પછી ત્વમ ખ્વર ખ્વરતાत् યુવામ ખ્વરાણી આવામ ખ્વરાવ વયમ ખ્વરામ. ખવરાણી ક્યાં આવશે? ઉત્તમ પુરુષ એક વચનમાં અહમ એવું આમ થઈ ગયું હતું. એટલે સર આવતા આવતા એવું થઈ ગયું હશે સાહેબ. બહુ ગડબડ થાય છે ને. જગદીશ હા વચ્ચે કપાળ થઈ જાય છે પ્રથમ પુરુષ સહ ખ્વરતુ વિકલ્પે ખ્વરતાत् તૌ ખ્વરતામ તે ખ્વરन्तु. મધ્યમ પુરુષ ત્વમ ખ્વર વિકલ્પે ખ્વરતાत् યુવામ ખ્વરતમ યુયમ ખ્વરત. ઉત્તમ પુરુષ અહમ ખ્વરાણી આવામ ખ્વરાવ વયમ ખ્વરામ. પીના હા સર હમ સહ વરતુ વિકલ્પે વરતાत् તૌ વરતામ તે વરन्तु ત્વમ વર વિકલ્પે વરતાत् યુવામ વરતમ યુયમ વર. બરાબર છે. હા સર યુયમ વરત અહમ વરાણી
આવામ વરાવ વયમ વરામો. આટલો હાસ્ય રસ તો ક્યાંય નહીં મળે. હા સર. હેતલબેન. હા સર. સહ વરતુ વિકલ્પે વરતાत् તૌ વરતામ તે વરन्तु ત્વમ વર વિકલ્પે વરતાत् યુવામ વરતમ यूयं वरत अहं वराणि आवां वरावः वयं वरामः. આથી એ આવ્યું વહનમઃ. લોટ લકારમાં સોરી સર. વરાણી વ્રરામ અને વ્રરામ વ્રરાવ અને વ્રરામ. ધાતુ ગોટાળે ચડાવવા. રવિન્દ્ર. હા સહ વરતુ વરતાत् તૌ વરતામ તે વરन्तु ત્વમ વરતાत् તામ તાત વરતાत् યુવામ વરતમ यूयं वरत अहं वराणि आवां वराव वयं वरामः. સુરેશભાઈ બાકી હા રહી ગયેલા ને સુરેશ. કુટિલતા બતાવો ત્યારે. વરતો વરતાत् તૌ વરતામ તે વરन्तु ત્વમ વરતાत् યુવામ વરતમ यूयं वरत अहं वराणि आवां वरावः वयं वरामः. જતો રહે ને. સુરેશભાઈ માધ્યમ વિસર્ગ પર પહોંચી ગયા હતા. હે વહન મહ થઈ ગયું. બરાબર છે. સોફ્ટવેર જોવે ને ઉચ્ચારણ વાળું તો ખબર પડે કે પરીક્ષામાં કેટલા ટકાવારી આવે છે, કેટલું શુદ્ધ કરીએ છીએ. નહીં ઇંગ્લિશમાં કઈ હોય છે, આપણે સંસ્કૃતમાં આપણે ઉભું કરવું પડશે. આવી જઈએ અંતિમ લકાર વિધિલિંગ લકાર. ધાતુ છે વરુ. સુરેશ. વૃદ્ધાતુ છે કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક આર્ધધાતુક યો સૂત્રથી અર્થ હશે ઋનો એટલે વર. પ્રત્યય છે ટિપ્પણી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. ને વિધિલિંગ લકાર હોવાના કારણે યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સુરથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંતેશ સૂત્રથી અંતે ન હોય તેવા બંને પ્રકારનો લોપ થઈ જશે. એટલે યત્તમ અને લોપો વિરલેથી યનો પણ લોપ થઈ જશે. એટલે હિત. આદ ગુણાથી એ વરેત. તો એ સૂત્રથી યાના શનિનો ઈયનો આદેશ થશે અને લોપો વિરલેથી યાનો લોપ થઈ જશે. એટલે ઈત પ્રત્યય બનશે. અને અદંતાંગ છે ને પરમા ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે સહ વરેત 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 ત હોવાના કારણે જલામ જશો અંતેથી દ થશે અને વા આવશે ફરી ત થઈ જશે. તેને કુટિલતા કરવી જોઈએ. પલક. હા સર. કર્તરી શબ્દ વિજ્ઞાન પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે.
સાર્વધાતુક અર્ધધાતુકોએ સૂત્રથી ઋણનો ગુણ અર્થ હશે. એટલે હર મૂળ પ્રત્યય છે તસ, પ્રથમ પુરુષ દ્વિવચનમાં. તસ્માં તસ તસ્મી પામ તાન ધન તામ સૂત્રથી તામ યા સુટ પરસ્મી સુટથી તો સૂત્રથી સુટનો પણ આગમ. લિયંગ સ્વરૂપોના અંત્યસ્યથી અંત્ય નહીં હોય તે બંને સનલોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વિવરવલી સૂત્રથી યાનો લોપ. એટલે ઈતામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે તૌ હરે તામ તે બે કપટ કરવું જોઈએ. પાયલ. હા, કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પર તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક યોગુ સૂત્રથી ગંતંગમાં ગુણ થતા ઋણનો ગુણ અર. એટલે હર. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં ઝેર જૂસ સૂત્રથી જીના સ્થાને જૂસ. જૂસમાં ચોટું સૂત્રથી જનિત સંજ્ઞા થઈ લોપ થશે એટલે ઉસ. તુષ્મા સૂત્રથી સજશે નહીં સસજુષો રૂથી ઋત્વ. રમાજ્યાસી ગુછાની ઉપદેશ જણુનાસિક થી સંજ્ઞા અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. ઇચ્છ સૂત્રથી સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુરૂપ. અતો યેયઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને ય હલંત છે પરમાઉ છે એટલે ઉ એ યમાં ભળી જતા ઈયુ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. તે વરે યુહુ તે બધાએ કપટ કરવું જોઈએ. સર આજે નંદની નહીં તો મજા આવી જતી. નંદનીને યાદ કરાવજે કે તું રહી ગઈ ખરી મજામાં. પેપર મને લાગે કાલે છે હજી. નંદની તો બોલવામાં મજા આવી ગઈ હતી એને. પેલા કયા ગજી લકારમાં લોકો યોરવલીમાં. આવી જઈએ જગદીશ. ધાતુ છે વ્રવ. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય શપમાં પ હલન થવાથી હલંતમ સૂત્રથી સંજ્ઞા શનિ લક્ષક પર તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા. એટલે અ. સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી દિગંત અગ્નિ ગુણ એટલે અર. તેમાં અ આવી જશે એટલે અંગ બનશે વાર. અને મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સ્ટીપ. સ્ટીપમાં પ હલન હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. સમા રહેલ ઇતશ્ચ સૂત્રથી લોપ. અને યાતુટ પરસ્મય પદેશ ઉદ્ધાતો ગિચ્છ સૂત્રથી યાતુટ નો આગમ. લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ. અતો યે યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ એટલે ઈસ અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી. સતજુતરુહુથી ઋત્વ રમા રહેવું અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક થી કરણ કલંત્ર ખરવસાને વિસર્જનીય સૂત્રથી વિસર્ગ. રૂપ બનશે ત્વમ વરે હે. તારે કપટ કરવું જોઈએ. નંદની લોપો યોરવલીને શું કહેતી હોય છે ઘણી વાર? સર મેં એ વખતે સાંભળ્યું હતું પણ અત્યારે ભૂલી ગઈ. કઈક અલગ જ બોલે છે આગળ વાત. વ્યોરવલી એવું કે વ્યોરવલી. પીના વરુ ગુરુ ધાતુ છે. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. વિધ પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુક કયું સૂત્રથી ઈગંત અંગમાં ગુણ થશે એટલે ઋનો ગુણ અર થશે. અને જોડી દેતા વર અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. તો હોવાને કારણે સુપ્તિતો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનોલોપ થશે એટલે યાતમ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. અને લોપો વેરવલી સૂત્રથી યાનો લોપ થતા ઈતમ પ્રત્યય બનશે.
અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એ બની જશે વરેતમ. યુવામ વરેતમ. તમારે બે કપટ કરવું જોઈએ. શીતલબેન તો આજે હક હક કરીને નહીં માંગે. તમારા હા સર શીતલબેન હા હા આયો વારો. અવાજ આવતો છે ને હા સર આજે મેં કમ હક કરીને નહીં માંગે. હું બોલ કરીને બોલાય એવું નહીં સર. બોલો. વિકર્ણ આવશે સર મારે પેલો ડેટા પૂરો થઈ ગયો તો મને સ્ટેપ દેખાતી નહીં એટલે ખાલી એમ જ બોલ છું. વિકર્ણ આવશે ચપનો ઉપરની હલનચલન જતા રહ્યા લાગે. વ અને ઓર અ બરાબર વર. કેટલે પહોંચ્યા હતા આપણે? મધ્યમ પુરુષ બહુવચન. હાલો હા હા સર અવાજ આવ્યો અવાજ તો આવ્યો પણ કાન દેખાતા નહીં. તો મને સંભળાતો છે તમારો અવાજ મારો સંભળાય હા તમારો તો સંભળાય છે, મારોય સંભળાય છે તમને. સંભળાય પણ સ્ટ્રેટ નહીં દે. હા મધ્યમ પુરુષ બહુવચનમાં વર અંગ બન્યું અને પ્રત્યય છે આપણો હ. તસ થસ તમી પામ તામ તન તામથી તામાંથી ત યાસુટ થ ના થાને તનો આદેશ કરી અસુર પરેશાન કરીશું ઉદાતુ યાસનો આગમ કરીશું. લિયંગ સુરતી થતી સૂટનો આગમ કરીશું. લિયંગ શલોપો અંતેની હતી આ બંને શનલોપ કરીશું. ઈયત લોપો વ્યોરવલી થી એનો લોપ ઈત અને આદગુણાથી એત બની ગયો વરેત યુયમ. સર અવાજ આવ્યો હાલો હા હવે આવ્યો પણ નીકળી જાઓ છો. સર પેલો નેટ પૂરું થઈ ગયું ને આજે આજે ક્યાં વાપરી કાઢ્યું? હા ઢબુડી જોતી હતી હમણાં એટલે. ઓકે આવી જઈએ રવિન્દ્ર. હા વર ધાતુ છે કર્તરી સપ લાગશે. પણ એના સૂત્રથી ત્રણ થશે અને લક્ષક પદ્ધતિથી ત્રણ થશે. અ રહેશે. સારા ધાતુ કાઢધાતુથી ગુણગણ અર્થ થશે. જોડેતા વર વર. ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે મીપ. તસ થસ તમી પામ તાન તાન તામાંથી અમ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાત યાસનો આગમ. લિંગ સલોપન અંતે નિહત યાસનો લોપ થશે. અતો એથી યના સ્થાને ય થશે. આદગુણાથી ઈનો એ થશે. જોડીતા વ રે યમ અહમ વ રે યમ. મારે કપટ કરવો જોઈએ. સુરેશ વૃદ્ધ ધાતુ છે કર્તરી શપ બની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ઋનો ગુણ અર્થ હશે એટલે વર અંગ બનશે. પ્રત્યય છે વસ નિત્યમ ગીતા સુતી સનલોપ થઈ જશે એટલે વર રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. વર પ્રત્યય છે બસ નિત્યમ ગીતા સૂત્ર સનલોપ થઈ જશે અને યાશુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપન અંત્ય સૂત્રથી અંત્યને સકાનો લોપ થઈ જશે અને અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વિરોધથી યનો પણ લોપ થઈ જશે. ઈ વ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈકાર છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે આવામ વરે વ.
અમારે બે કપટ કરવું જોઈએ. કોનાથી પૂર્ણાહુતિ કરીએ મળ્યું હેતલબેન કોઈનું ઓછીનું? ના સર, મારું બે સિમ છે ને તો બીજું સિમમાં કન્વર્ટ કરી દઉં. સરસ, એ સારું કર્યું. બે સિમ રાખવું, બંનેમાં 2 GB હોય, 4 GB હોય આખા દિવસમાં. બરાબર. વૃ ધાતુ છે, વિકર્ણ છે, ચપમાં પાણી હલનચલન સૂત્રથી અને શનિ લસ્ય પદ્ધતિથી વિકરણ કરીશું. રહેશે ધાતુ કા ધાતુ કહે નગમાં ઋનો અને વિકર્ણ જોઈ જતા આખો પર ઉત્તર મસ વર નિત્યમ ગીતા લોપ કરીશું. યાશત પરસ્મય પદેશ ઉદ્ધાતુ ગ્રીસી લિયંગ શલોપો અંત્યસ્ય કરી દઈશું. તો એથી એના સ્થાને ઈનો આદેશ કરીશું. લોપો વેરવલ થી એનો લોપ ગુણથી એટલે વરે ઉચ્ચારણમાં અમારે બધાએ શું કરવું જોઈએ? હળકપટ કરવી જોઈએ. ના કરવું જોઈએ. પ્રથમ પુરુષ એક વચન. સહ વરેત વરેત વરેત. તૌ વરેતામ તે વરેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ વરેહે યુવામ વરેતમ यूयम वरेत. उत्तम पुरुष अहम वरेयम आवाम वरेव वयम वरेम. सुरेश. સહ વરેત તૌ વરેતામ તે વરેયુઃ. ત્વમ વરેહે યુવામ વરેતમ यूयम वरेत अहम वरेयम आवाम वरेव वयम वरेम. व भेगु फायर. હા સર. સહ વરેત તૌ વરેતામ તે વરેયુઃ. ત્વમ વરેહે યુવામ વરેતમ यूयम वरेत अहम वरेयम आवाम वरेव वयम वरेम. મારું બરાબર આવે છે? પલક. હા સર. સહ વરેત તૌ વરેતામ તે વરેયુઃ. ત્વમ વરેહે યુવામ વરેતમ यूयम वरेत अहम वरेयम आवाम वरेव वयम वरेम. જગદીશ. અવાજ આવે છે સર વધારે કે બરોબર છે? હા બોલો તો આવશે ને. હા ના એટલે બીજો અવાજ આવે છે વધારાનો. વાંધો નહીં. હા. વરેત તૌ વરેતામ ત્વે તે વરેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ વરેહે યુવામ વરેતમ यूयम वरेत. उत्तम पुरुष अहम વરેયમ. वरेय आवाम वरेव वयम वरेम. પીના. હા સર. સહ વરેત તૌ વરેતામ તે વરેયુઃ. ત્વમ વરેહે યુવામ વરેતમ यूयम वरेत अहम वरेयम आवाम वरेव वयम वरेम. મિત્તલબેન. હા સર. સહ વરેત તૌ વરેતામ તે વરેયુઃ. યુવામ વરેહે યુવા ત્વમ વરેહે યુવામ વરેતમ यूयम वरेत अहम वरे
હરેવ વયમ હરેમ આગળ સ્ટેન્ડ બાંધી છે કે હું બાજુમાં હું હેતલબેન બાજુમાં અડીને શું છે? હા, બલ્બ છે કઈ નહીં ખબર પડી. ટ્રેડમિલ મશીન ટ્રેડમિલ છે. હમ પહોંચ્યા રવિન્દ્ર. હા સહ હરેત તવ હરેતામ તે હરેયુઃ ત્વમ હરેહે યુઆમ હરેતમ યુયમ હરેત અહં હરેયમ આવામ હરેવ વયમ હરેમ. કસરતની જરૂર નહીં પડે ને, પેટની એ કસરત થઈ જાય ઓટોમેટિક. તો 2 પૂરા થયા. એક કાકરે 2, એક સંવરણે અને કૌટિલ્યે. 72 પછી હવે આવશે હૃયા. હૃયા હૃ ઈયા 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 છે એટલે સોરી તઈ ત કર્તવ્યભિપ્રાયે ક્રિયાપદ હરતી હરતે. ત્યાં તો સ્પષ્ટ થઈ ગયું. ર આખો રૂ આખો ગયો, અર્થ થઈ ગયો. હરણ કરના લે જાના પહોંચાના ને છુરાના. બહુ ચાલી સર રહ્યું. તમે કહેતા હતા વ નીકળી જાય, હવે આમાં વ નીકળી ગયો. ઉત્તમ પુરુષ એક વચનમાં એમ જ આવશે. અચ્છા, હવે હરામી થઈ જવાનું ને. કામ એ જ કરે છે ને અર્થ પ્રમાણે. હેતલબેન, ધાતુ કામ એ જ કરે છે. બરાબર ગોઠવી એને. બરાબર છે. કાલે કતિવાદ અને કેટલા વાગે મળીશું? 9 વાગે રાખો સર. 9 વાગે રાખો. 9. ઓકે. સાંજે કે સવારે? સવારે 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 9 વાગે રાખો તો જેથી કરી અમે મારે પછી અધૂરું થાય 9:30 રાખે એટલે અડધું છોડીને જવું પડે. સવારે 9. 7 માંથી એક તો હું છું, 6 નંદની, પછી નંદની આ 10 થાય છે આપણે ટોટલ ભાગ્યા તૂટ્યા. પ્રહલાદભાઈ. પ્રહલાદ જ્યોત્સના જ્યોત્સના કરી 10 થઈ જાય. કર્યું હજી કોઈ? મેડમ હમ. બરાબર. મેડમ દેખાતા નહીં હમણાં સર. દેખાઈ જશે. જોવામાં મેસેજ જોતા નહીં થઈ જાય અને હું યાદ નહીં કરતો. ઓકે, તો સમાપન કરીશું. આજે ધાતુએ તો બહુ ગમત કરાવી નહીં. અને સર સુબંત નહીં લેવાનું? સુબંતને લઈશું પણ એમાં જરા પાછા ગોટાળે ચડી જઈએ એટલે આ પાછી જતું રહે છે એવું થાય છે. ભેગું થઈ જાય છે, ટૂંકમાં મિક્સ થઈ જાય. શું કઈ કહેવાનો હતો પાછું ભૂલી ગયો. હા, જૂનામાં કેટલે પહોંચ્યા હતા? હવે નજીકમાં છીએ સર 77 77. 77. તે વખતે આટલી મજા નહીં આવી કદાચ. એ વખતે તો સર કોઈ વિડીયો ઓન ના કરતું અને કોઈને ઓળખતું ના હોય એવું જ હતું. ફોન હતો ને સર એ વખતે એટલા માટે. હે? ફોન હતો ને. હા, ફોન હતો.
જગતના ઈશ જગદીશ નહોતા આવ્યો ને એટલે પ્રભાવ પડ્યો. જગત જગતના ઈશ નહોતા એટલે ઓકે તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. શુભ રાત્રિ. આગળ છે ને આટલા તમે જે નજીક છે મારાથી એટલા બધા નજીક નહોતા જે તે વખતે. કેમ એવું હતું સર? હે ના એટલે ધીમે ધીમે જેમ જેમ સમય જાય નજીક જોડે રહેવાથી તેમ તેમ વધારે શરમ જાય બીજી ભાષામાં, સ્વાદી ભાષામાં. ઓળખાણ જ પડી હતી ને પહેલી વાર એટલે કોઈ હમ. કોઈને ઓળખતું ના હોય એવું જ હતું બધું. હમ. ધીમે ધીમે વધારે સંપર્ક આવા ગાઢ થવાથી બોલવામાં શરમ જતી રહે પછી, નહીં તો પેલા શરમાતા. ઓકે મળીએ કાલે. શુભરાત્રી સર. શુભરાત્રી. સવારે શુભરાત્રી. 9 વાગે.